વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જૂનાગઢ મહાનગરમાં 3 સ્થળે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા દવાઓ સાથે મેડિકલ કેમ્પ યોજાયો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ મહાનગર દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત આજરોજ જૂનાગઢ મહાનગરમાં 3 અલગ-અલગ સ્થળોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં અનુભવી તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવાના માર્ગદર્શન અને જરૂરી સલાહ તેમજ દવાઓ આપવામાં આવી હતી તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જૂનાગઢના તમામ નાગરિકોએ આ નિઃશુલ્ક આરોગ્ય સેવા લાભ લીધો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના મંત્રી વિપુલભાઈ રાવત તથા બજરંગ દળ જૂનાગઢ મહાનગરના સંયોજક હિતેશભાઈ મેર નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો હતો। તમારે આને બતાવવું પડે, અમે અહીંયા સરકારીમાં બતાવો છો ને ત્યાં જ બતાવવું પડે, પાછું બતાવવું પડે। હા, 6 મહિને મહિની દવા લેવું છું આંગણવાડી। નમસ્કાર, જય શ્રી રામ। હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી। આપ સૌને જણાવતા આનંદ થાય કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે જૂનાગઢ નગરમાં 3 અલગ અલગ સ્થાનો પર મેડિકલ કેમ્પ, દવા સાથેના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જે
તમામે તમામ સર્વરોગ નિદાન કેમ્પ એ તમામે તમામ ડૉક્ટરશ્રીઓ અહીંયા આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહી અને દવા પણ અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવે છે. આવી જ રીતના 3 સ્થાન ઉપર મેડિકલ કેમ્પનું આયોજન છે. અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં ભોઈ સમાજની વાડી એટલે ગિરનાર પ્રખંડની અંદર આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલો છે અને આવનારા સમયમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા મેડિકલ કેમ્પ તેમજ સેવાકીય લગતી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રહેશે. જય શ્રી રામ. નમસ્કાર, હું કુશલ શાહ અહીંયા જીમર્સ મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કરતા મારું MBBS પૂર્ણ કરતા હું અહીંયા ઇન્ટર્નશિપમાં છું અને આજે આપણે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સ્ટુડન્ટ એસોસિએશનમાંથી જીમર્સ જુનાગઢ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને અમારા લોકોના સાથે મળીને અમે 3 જગ્યાએ મેડિકલ કેમ્પ ગોઠવેલા છે, જેમાં સવારથી લઈને 150 થી 200 લોકોએ લાભ લીધેલો છે અને અત્યારના પણ અવિરતપણે પેશન્ટો આવવાના ચાલુ છે અને લાભ લે છે. એમાં એ લોકોની સારવાર, એમનું એક્ઝામિનેશન બધું પૂર્ણ કરીને અહીંયાથી સારવાર દેવામાં આવે છે. વિસાવદર બાદ હવે જૂનાગઢ તાલુકામાં પણ બોગસ મંડળીઓનો વિવાદ ગરમાયો છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુખપુર, ચોકલી, બામણગામ અને વડાલ જેવા ગામોના ખેડૂતો અને સભાસદોએ આજે એકઠા થઈને જૂનાગઢના કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોનો આરોપ છે કે તેમના ગામોમાં ગેરકાયદેસર રીતે બોગસ મંડળીઓ ઊભી કરી દેવાઈ છે, જેમાં સભાસદોની જાણ બહાર તેમના નામે ધિરાણ અને લોન મેળવી કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. હદ તો ત્યાં થાય છે કે જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે અથવા પથારીવશ હતા, તેમના નામે પણ સભ્યપદ ઊભું કરી દેવાયું છે. આ આખા કૌભાંડથી પોતાના જમીનના દસ્તાવેજો 7/12 અસુરક્ષિત બન્યા હોવાની ભીતિ સાથે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. મારું નામ હેમંતભાઈ જામજીભાઈ ગજેરા, સુખપુરના અમે ખેડૂત છીએ. આજે સુખપુર, ચોકલી, બામણગામ ને વડાલ ના ખેડૂત ખાતેદારો આજે ભેગા થઈ અને કલેક્ટર સાહેબને બોગસ મંડળી બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આપેલા અમે એક સુખપુરના ખેડૂતે આવેદનપત્ર કલેક્ટરને આપેલું, એનું રિવ્યુ લીધું કે અમે જે આ બાબતે આવેદન આપ્યું હતું એની હું કાર્યવાહી કરી અને આજનું આવેદન એટલે 4 બોગસ મંડળી અમારા ગામમાં નોંધાઈ ગયેલી છે. એમાં 101 સભ્ય છે. 101 માંથી 99 સભાસદોને ખબર નથી કે આ મંડળી અહીંયા ચાલુ છે. એની માટે આજ 2019 થી જેટલા વહીવટ થયા છે, શું થયું છે શું નહીં, કોઈ સભાસદને ખબર નથી. અને જે જાણ અમને મળતા બધા ખેડૂતોના મનમાં એક જાતનો ઉચાટ આવી ગયો કે આ આપણા જિલ્લામાં બનેલા બનાવો છે કે ખેડૂતને ખ્યાલ વગરના ધિરાણો ઉપડી ગયા, કોઈના નામે લોનું છે, એવું ના બને અને બન્યું હોય તો એની માટે જવાબદારો જે હોય એની માટે પગલાં લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી લઈને આજે અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને મળ્યા છીએ અને હાલ જિલ્લા રજિસ્ટ્રાર પાસે વધુ માહિતી માટે અને ફરિયાદ માટે જવાના છીએ. મારું નામ શૈલેષભાઈ શંભુભાઈ ગજેરા છે. અમારું ચોકલી ગામ, મને ખબર નથી, ભારત સહકારી મંડળી એવી સુખપુરમાં ડમી સહકારી બની અને મારા ફાધરને 19માં સભ્યપદ બનાવી અને એને નામે એને સભાસદ બનાવેલ છે. જે તે સમયે મારા ફાધર બેડલેસ હોય, ડેથ થઈ ગયું છે
તો એનું નામ એમને બોલે છે કે આ સિવાય આ વસ્તુ પર મારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે અમારો દસ્તાવેજ, જમીનનો દસ્તાવેજ એટલે કે હાથબાર, જો એ હાથબાર અમારો સેફ ન રહેતો હોય તો આ દુનિયામાં, દેશમાં માણસ કેમ ભારતમાં સેફ રહે? અમારે ખાવું હું? આવી રીતે જો અમારો દસ્તાવેજ ચોરી અને જ્યાં આવે ત્યાં જો આ ખોટ લોકો ઉપયોગ કરી અને અમારી માથે બોજો આવશે તો આનો જવાબદાર કોણ રહે? આ બોજાના રૂપે જુનાગઢ તાલુકાના વાંદરવડ ગામે 1.5 કરોડ રૂપિયા ઉપરી ગયેલ છે, 10-10 લાખ રૂપિયા કોઈ ખેડૂતને આવી ગયેલ છે. આ વસ્તુ આગળ જતા હું ક્યાં અમારી હાથબાર ગઈ છે, હું છે એનો સરકાર ખુલાસો કરે. એને આ તાત્કાલિક આમાં પગલા ભરે. તપાસનો વિષય નથી. આમાં અહીંથી ફ્રોડ બંધ કરી અને ખેડૂતને નોટિયું કે અથવા સભ્યપદ રદ કરી અને સહકારીનું પૂરેપૂરું નિવારણ કરી અમને તાત્કાલિક જવાબ આપો. નકર અમારે ગાંધી સિદ્ધિ માર્ગે જવું, સ્વર્ગમાં જવું કે ક્યાં જવું? અમારું તમે મીડિયા અને સરકાર અમારા ભગવાન છે, ઉપર એક ભગવાન છે. અમારે ખેડૂત જવું ક્યાં? તમે કયો એમ કરી અમને, અથવા સોસાયટી નોટ આપી દો. અમારે ડિજિટલ લાઈનમાં ઉપર રહેવું, ઘઉં વેચવા જઈએ તો 400 રૂપિયા, અમારી હાથબાર કોઈક ચોરી લે તો અમને પ્રાઇવેટ બેંકમાં લોકરમાં જો કાંઈ ખીલી ન હલતી હોય તો અમારો ડોક્યુમેન્ટ, સરકારી દસ્તાવેજ કચેરીમાંથી અમારો દસ્તાવેજ ચોરાઈ કેમ જાય છે? હું એ વિષય કહું છું. આને માટે સરકાર જવાબદાર છે. પેલું કહું છું કે અમારો દસ્તાવેજ ચોરાણો એટલે આ થયું છે ને, તો તમારે આનું જવાબદાર કોણ બનશે? ભવિષ્યમાં આવું કાંઈ થાય, આ મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એની મરણ નોંધ છે, સાંભળો બરોબર. આમાં કાંઈ થયું હોય છે તો આનો અહેવાલ નથી, વાર્ષિક અહેવાલ નથી, ટ્રાન્ઝેક્શન નથી, કોઈ સભાસદ નથી, કઈ મિટિંગ નથી બોલાવેલ. આ બધું થાય છે હું આ દેશમાં? કોણ ધ્યાન રાખે છે? કૃષિ પ્રધાન દેશ છે, બરાબર. સડકથી લઈને સ્વર્ગ સુધી એક લોકો, તમે લોકો છો. તમને કેમ કહો છો તપાસનો વિષય છે, ઓલું છે? આ બધું થાય છે હું? કોણ કરે છે આ બધું? તમારી માંગણી શું છે? અમારી માંગણી આમાં આ વસ્તુ કરવાની શું થાય? આ દેશનો ખેડૂત શું થાય? આટલા ખેડૂત આમ જો દેખાડો કે આટલા ખેડૂતો છે ખાલી એક મંડળીમાં. મારા ફાધર અને અમારા ગામના 84 જણા ભારત સેવા સહકારી સુખપુરમાં છે. હજી આવી તો અમને બીજે ખબર નથી કેટલા ઠેકાણે છે, સાંભળો બરોબર. આવું ક્યાં ક્યાં હું હાલે છે? સરકારને તપાસનો વિષય છે. ત્યાં રદ કરી અને અમને ઘરે બેસીને આ મંત્રી, અમારા તલાટી મંત્રી થયું કે ભાઈ તમે ક્યાંય કાંઈ સવોને એવું નોંધ્યું અથવા સભાસદ રદ કરી અને અમને ઘરે પુગાડવા આવું. અમારે અહીંયા ગાંધી સિંધિયા માર્કેટ ન જવું પડે એ પેલા અમને કાંઈ કરો, ઉપવસાવણી અમે કરી છે. આને માટે કાંઈ કરવું, અમારો રોજી રોટી છે. અમારા છોકરાને અમે વીઘો જમીન આપી નહીં હતી, પણ અમારા બોજો કેમ આપવો? એનું ઉદાહરણ સાહેબ જુનાગઢ તાલુકાની 4 મંડળીઓમાં છે, સાંભળો. અમારે જીવવું કે ખાવું કે શું કરવું? વાડીએ જવું કે શું કરવું? એક પર વરસાદ નથી થતો. આને માટે કઈક સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી અને જો ભાઈ 1 મિનિટમાં જો આખું ભારત બંધ થઈ જતું હોય તો આમાં પણ થઈ શકે. આમાં કેમ ન થશે? તપાસ થાય. તપાસનો વિષય શેનો છે? મારા ફાધર જેથી સભાપત બન્યા તેથી તો બેડ રેસ હતા, તો સભાસદ બન્યા કેવી રીતે? બરોબર. મરણ નોંધ છે, એનો અહેવાલ કરો, મને આનો જવાબ આપો.